સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના નાસ્તા ફરતા સ્ક્વોડે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનૈતિક દેહ વ્યાપારના 2 ગંભીર ગુનામાં છેલ્લા 1 વર્ષથી પોલીસને થાપ આપી ફરતા મુખ્ય આરોપી શેખર ચુડામણ સાણુકેને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી માત્ર દેહ વ્યાપાર જ નહીં પણ વાહન ચોરી, મોબાઈલ સ્નેચિંગ, ઘરફોડ ચોરી, રાયોટિંગમાં પોલીસ પર હુમલો અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ જેવા કુલ 15 જેટલા ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. આરોપી શેખર સાણુકે સમાજમાં પોતાની છબી એક સામાન્ય ભંગારના વેપારી તરીકે ઊભી કરી હતી. તે રાંદે રોડ ઉપર સિલ્વર પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહીને પાલનપુર પાટિયા વિસ્તારમાં ભંગારનો ધંધો કરતો. ભંગાર લેવા વેચવાના બહાને તે શહેરના વિવિધ વિસ્તારોમાં રેકી કરતો અને પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતો. મૈદરપુરામાં ચાલતા દેહ વેપારના અડ્ડા પર આવતા ગ્રાહકો પાસેથી તે આ સ્કેનર દ્વારા જ પેમેન્ટ લેતો. આ રીતે દેહ વેપારમાંથી થતી ગેરકાયદેસર આવકને સ્પાના ધંધાની કાયદેસરની આવક તરીકે દર્શાવવાનો પ્રયાસ કરતો. ઘટનાની વિગત મુજબ 26 માર્ચ 2025 અને 31 ઓગસ્ટ 2025ના રોજ મૈદરપુરા પોલીસ અને AHTU સેલે સંયુક્ત રીતે બુરહાનીપુરા વિસ્તારમાં એક મકાનના બીજા માળે રેડ કરી હતી. આ સ્થળે મહિલાઓ પાસે પરાણે દેહ વ્યાપાર કરાવી આર્થિક લાભ મેળવવામાં આવતો. પોલીસે તે સમયે કુલ 6 મહિલાઓને નરકમાંથી આઝાદ કરાવી હતી. આ બંને ગુનાઓમાં શેખર સાણુકે મુખ્ય સંચાલક તરીકે વોન્ટેડ જાહેર હતો. છેલ્લા 1 વર્ષથી ફરાર શેખર સાણુકેને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત વોચમાં હતી. બાતમી મળી હતી કે પાલનપુર પાટિયા 3 રસ્તા પાસે આવવાનો છે. પોલીસે ગત રાત્રે ચોક્કસ પ્લાનિંગ સાથે તેને ચારે બાજુથી ઘેરી લીધો અને નાસવાની તક આપી નહોતી. તેની ધરપકડ બાદ હવે પોલીસ તપાસ કરી રહી છે કે તેના આ નેટવર્ક પાછળ અને કયા મોટા માથાઓ સામેલ છે.